છોટાઉદેપુરના એક યુવાન માટે પોલીસ ભરતીની શારીરિક કસોટી જીવલેણ સાબિત થઈ છે। પંચમહાલના ગોધરા ખાતે આવેલ એસઆરપી ગ્રુપ 5ના મેદાનમાં વહેલી સવારે દોડતી વખતે શ્વાસ ચડતા 27 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું। હૃદયદ્રાવક વાત એ છે કે આ સમગ્ર ઘટના તેના પિતાની નજર સામે જ બની હતી, જેઓ પોતાના દીકરાને પ્રોત્સાહન આપવા માટે ત્યાં પહોંચ્યા હતા। આ દુઃખદ ઘટનાનો ભોગ બનનાર યુવકનું નામ જસપાલસિંહ રાઠવા હતું અને તે છોટાઉદેપુર જિલ્લાના કોલિયારી ગામનો રહેવાસી હતો। શુક્રવારે વહેલી સવારે ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ પર આયોજિત રનિંગ ટેસ્ટ દરમિયાન જસપાલસિંહ અચાનક શ્વાસ ચડતા જમીન પર ઢળી પડ્યો હતો। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભરૂચમાં પણ પોલીસ ભરતીની દોડ દરમિયાન એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું। વારંવાર બનતી આવી ઘટનાઓના કારણે ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોની તબીબી તપાસ અંગે સવાલો ઊભા થયા છે। અમે ગઈકાલે મારો છોકરો અને હું ગોધરા એસઆરપી ગ્રાઉન્ડમાં પોલીસ કોન્સ્ટેબલની રનિંગ પરીક્ષા આપવા આવ્યા હતા અને તે દરમિયાન છોકરાને શ્વાસ આપતા ને નીચે ઢળી પડતા અને પછી અચાનક શ્વાસ વધારે ઉપડી ગયો તો તેઓનું મૃત્યુ થયું છે। મારી ઈચ્છા કે છોકરો પરીક્ષા પાસ કરે અને આગળ વધે, નોકરી કરે એવી ઈચ્છા હતી, પણ હવે જે કુદરતને ગમ્યું